ડીસાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વીએમ ચૌધરી દ્વારા શહેરમાં દારૂ, જુગાર તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી સાથે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડાની જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલા જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિશ્નોઈ મૂળ રહે વરણવા તાલુકો સાંચો રાજસ્થાન વાળો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી તેના ઘરે રેડ કરતા દારૂની બોટલો તથા બિયરની બોટલો મળી કુલ નંગ 93 કુલ કિંમત ₹32,015 દારૂ તેમજ રોકડ મળી કુલ 34,475 ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।